हाय फ्रेंड्स, मुनि प्रजापति आपनो मैथ्स साइंस टीचर। मित्रों, આપણે મોટાવણી અને અરીસાનું સૂત્ર જોઈ લીધું। હવે અરીસાના સૂત્રના આધારે કઈ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવા, જે તમારા બોર્ડની અંદર એક્ઝામ્પલ પૂછાય છે, તો એક્ઝામ્પલને અરીસાના સૂત્રથી એકદમ ઈઝી રીતે કેવી રીતે સોલ્વ કરવા એ આજે હું તમને શીખવવાનો છું। જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। जो वीडियो गमे तो वीडियो ने लाइक करजो અને તમારા મિત્રો સુધી આ શેર કરજો। તો ચાલો મિત્રો, તમારી ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ 9.2 એના આપણે સોલ્વ કરીએ। તો રકમ કંઈક એવી છે કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે। जो एक बस अरीसा थी 5 मीटर अंतरे राखेल होय तो आ अरीसा वडे मळता प्रतिबिंबનું स्थान, प्रकार तथा परिमाण नक्की करो। तो સૌથી પહેલા મિત્રો, તમારે જ્યારે આવી રકમ આવે પરીક્ષાની અંદર તો સોલ્વ આઉટ કરતી વખતે તમારે ખાસ એ જોવાનું કે આપણે કોનો દાખલો સોલ્વ કરીએ છીએ, અરીસાનો કે લેન્સનો। સૌથી પહેલા તમારે એ ધ્યાન રાખવાનું। તો અહીંયા અરીસો। બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની કે અરીસાના પણ બીજા બે પ્રકાર છે, અંતર્ગોળ કે બહિર્ગોળ। તો અહીંયા કયો અરીસો આપણો છે? બહિર્ગોળ, રાઈટ। આપણે માત્ર સોલ્યુશન જ જોવો છે, પણ તમને ખબર પડે, તમને સારી સમજ પડે એટલા માટે હું એક કાચી આકૃતિ દોરી દઉં, રાઈટ। તો સૌથી પહેલા હું જોઈ લો બહિર્ગોળ અરીસાની એક આકૃતિ દોરું કે જેથી આપણને આઈડિયા આવે કે દાખલો કેવી રીતના શું કહેવામાં આવે છે। चलो बहिर्गोळ अरीસો, तो ये आ बहिर्गोळ अरीસો। ઘણા વિદ્યાર્થીઓ શું હોય, કોઈ પણ અરીસાની આકૃતિ પૂછી હોય, અરીસાનો દાખલો પૂછ્યો હોય તો લેન્સનો ગણીને આવતા હોય, અંતર્ગોળ પૂછ્યો હોય તો બહિર્ગોળ ગણીને આવતા હોય, બરોબર। તો તમારે ખાસ બે બાબતો ધ્યાનમાં રાખવાની, અરીસો એટલે લેન્સ, પછી અંતર્ગોળ કે બહિર્ગોળ। તો અહીંયા બહિર્ગોળ આપેલો છે। હવે શું કહે છે કે ભાઈ કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાય બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા। તો મિત્રો આપણને ખબર થિયરીમાં જોયું હતું કે ભાઈ બહિર્ગોળ અરીસો હોય એ કંઈક આ રીતે બનેલો હોય, રાઈટ। એટલે એની વક્રતા ત્રિજ્યા જમણી બાજુ હોય, વક્રતા ત્રિજ્યાનું વક્રતા કેન્દ્ર જમણી બાજુ હોય તો વક્રતા ત્રિજ્યા જમણી બાજુ હોય। તો આ બાજુનું માપ જે આપેલું એ માપ આપે છે 3 મીટર। આ માપ આપેલું છે 3 મીટર। યાદ રાખજો મિત્રો, એક રકમની અંદર તમારે જે પણ ઓકળા આપેલા હશે એ ઓકળા હંમેશા ધન ચિહ્ન વાળા જ આપેલા હશે, પણ એ ઘણા ઓકળા ધનના ઋણ થઈ જાય એનું કારણ કાર્તેજીય સંજ્ઞાયામ પદ્ધતિ, રાઈટ। તો અહીંયા તમે મને કહો ધ્રુવ P થી જમણી તરફના જે પણ અંતર હોય એ હંમેશા કેવા લેવાના? ધન લેવાના। તો અહીંયા +3 જ રહેશે। વક્રતા ત્રિજ્યા આપણે જે આપેલી છે ને એ વક્રતા ત્રિજ્યા કેવી રહેશે? +3। તો અહીંયા હું ડેટા લખી દઉં। સૌથી પહેલા મને આપેલું છે વક્રતા ત્રિજ્યા બહિર્ગોળ લેન્સ અરીસાની। તો વક્રતા ત્રિજ્યાનો સિમ્બોલ છે r। વક્રતા ત્રિજ્યા r બરાબર મને આપેલું છે 3 મીટર, રાઈટ। હજી રકમ આગળ વધી। જો બસ અરીસાથી 5 મીટર અંતર આવેલ હોય, હવે મિત્રો બીજી બાબત ધ્યાનમાં રાખજો, આ બસ જે છે ને એ બસના આપણે વસ્તુ ગણી શકાય, રાઈટ। જે અરીસાથી અરીસાની પરાવર્તક સપાટી છે, અરીસાની પરાવર્તક સપાટીથી 5 મીટરના અંતરે બસને રાખેલી છે। ધારી લો કે આ AB આ આપણી બસ છે, રાઈટ। તો ધ્રુવ P થી અહીંયા વસ્તુ સુધીનું જે અંતર આપેલું છે ને એ 5 મીટર આપેલું છે, પણ કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ અનુસાર આ 5 જે છે એ 5 જો ધ્રુવ P થી ડાબી તરફનું અંતર કહેવાય અને ડાબી તરફનું અંતર જે છે એને કેવું લેવું? માઈનસ લેવું। મિત્રો, જો તમને આ પ્લસ અને માઈનસ લેવામાં તકલીફ થતી હોય, ખબર ના પડતી હોય, તો મારો જ આગળનો એક વિડિયો છે મોટવણી વાળો, એ મોટવણી વાળો વિડિયો તમે જોઈ લેજો એટલે તમને સંજ્ઞા આપમેળે આવડી જાય। તો અહીંયા ધ્રુવ P થી ડાબી તરફ હોવાના કારણે 5 માઈનસ થશે, રાઈટ। અને વસ્તુ મૂકીએ એટલે વસ્તુ અંતર જેનો સિમ્બોલ છે u, વસ્તુ અંતર u અહીંયા થઈ જશે વસ્તુ અંતર u બરાબર -5 મીટર। जो प्लस ना प्लस राख्या तो તમારો જવાબ આવશે પણ ખોટો આવશે। ચલો, તો 5 મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન,
સૌથી પહેલા પ્રતિબિંબનું સ્થાન, એનો પ્રકાર અને પરિમાણ શોધવાનું. હવે મને એ ખબર નથી કે અહીંયાથી પ્રતિબિંબ કઈ બાજુ મળશે, જમણી બાજુ કે ડાબી બાજુ. આ તો જસ્ટ કાચી આકૃતિ આપણે રકમ સમજવા માટે દોરેલી છે, બરોબર? તો પ્રતિબિંબ કેટલા અંતરે મળશે એ માટે પ્રતિબિંબ અંતર v શોધવું પડે. પ્રતિબિંબ અંતર v શોધવું પડશે. તો અહીંયા હું લખી દઉં પ્રતિબિંબ અંતર v બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે? તો અહીંયા તમે જોઈ શકો છો u આપેલો છે, v આપેલો છે અને વક્રતા ત્રિજ્યા r આપો તો વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો એક સંબંધ દર્શાવતું સૂત્ર હતું r બરાબર 2f. તો એના પરથી આપણને f મળી જાય. તો આપણા જોડે જો f હોય, આપણા જોડે u હોય તો આરામથી આપણને v મળી જાય. કેમ? અરીસાનું સૂત્ર શું હતું? 1/u 1/v બરાબર 1/f. તો કરીએ. ચલો અહીંયા જોવાનું. સૌથી પહેલા મને વક્રતા ત્રિજ્યા r આપેલી છે. તો હવે વક્રતા ત્રિજ્યા r બરાબર મને આપેલી છે 3 મીટર. હવે હું એક સંબંધ જાણું છું, r બરાબર 2f. બરાબર? કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. તો અહીંયા r ની કિંમત આપણે મૂકી દઈએ તો 3. તો અહીંયા મૂકી દઉં r ની જગ્યાએ 3 બરાબર 2 અને f નું કરતા બનાવું તો 2 ગુણાકારમાં સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય. એટલે 3/2 થાય f ની કિંમત. f બરાબર થશે 3/2 મીટર. આ મને કેન્દ્ર લંબાઈ મળી. શેની કેન્દ્ર લંબાઈ મળી? બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ. રાઈટ? ચલો. હવે મારા જોડે f છે, મારા જોડે u છે અને મારે v શોધવાનું છે. તો અરીસાનું સૂત્ર લાગુ પાડી દો. તો હવે અરીસાના સૂત્ર પરથી હવે અરીસાનું સૂત્ર તમે અહીંયા આવડવું જુઓ. જો અરીસાનું સૂત્ર જાણતા ના હોય તો અહીંયા દાખલો તમને આવડે નહીં. તો અરીસાનું સૂત્ર કેવું છે? તો 1/u પ્લસ 1/v બરાબર 1/f. આ આપણું સૂત્ર છે અરીસાનું. રાઈટ? 1/u પ્લસ 1/v બરાબર 1/f. ચલો આગળ જોઈએ. તો હવે બધી કિંમત મૂકી દઈએ. 1/u તો u ની કિંમત કેટલી છે? -5. તો અહીંયા મૂકી દો 1/-5 પ્લસ 1/v. v ની કિંમત તમારે શોધવાની છે, તેને એમને એમ જ રાખવાનું અને બરાબર 1/f. f ની કિંમત 3/2. અહીંયા હું લખી દઉં 3/2. હવે અહીંયા શું કરવાનું મિત્રો? કે આ છેદ કહેવાય, એના છેદનો છેદ કહેવાય. છેદનો છેદ છે એને અંશમાં લઈ જઈએ. બરાબર? અને બીજી વસ્તુ આ -1/5 એ બરાબરની આ સાઈડ બરાબરની જો પેલી બાજુ જાય તો એનું ચિહ્ન બદલાઈ જાય એટલે પ્લસ થઈ જાય. એટલે કે 1/v ને આપણે કરતા બનાવી દઈએ. 1/v ને તમે કરતા બનાવો તો કંઈક આવું આવે. આ બે ઉપર જતા રહેશે એટલે 2/3 અને આ -1/5 કહેવાય એ બરાબરની પેલી બાજુ જાય એટલે +1/5 થાય. +1/5 કમ્પ્લીટ. તો 1/v બરાબર, હવે મિત્રો અહીંયા લસા લઈ લેવાનો. હવે બીજી વસ્તુ આવી ગઈ. 5 અને 3 નો લસા થાય 5 × 15. તો 15 લસા લઈ લઈએ આપણે. તો સ્વાભાવિક છે 5 અહીંયા ગુણાશે અને 3 અહીંયા ગુણાશે. તો 5 દુ 10 અને પ્લસ 3 એકા 3. તો આ થઈ ગયા 1/v બરાબર આ થઈ ગયા 10 + 3 એટલે 10 ને 3 13/15. 13/15. તો 1/v બરાબર તમારે શું કરવાનું? તો તમારે 13/15 કરી દેવાનું. પણ અહીંયા આપણે તો v ની કિંમત લાવવાની. હજી તો આ 1/v છે. તો અહીંયા શું કરશું આપણે? જુઓ આ 1/v છે, આપણે v લાવવાનું છે તો ગુણોત્તરનો ઉલટાઈ દઈએ. તો 1/20 ની જગ્યાએ v/1 કરી દો. v/1 કરો. ભાગ્યા ના લખો તો પણ ચાલે. તો v બરાબર 15 ઉપર જતા રહેશે અને 13 નીચે આવી જશે. રાઈટ? તો આપણને v ની કિંમત મળી જશે v બરાબર
હવે તમારે શું કરવાનું તો 15 ભાગ્યા 13 કરી જોવાનું. તો સાઈડમાં આપણે કરી જોઈએ 15 ભાગ્યા 13 તો 13 એકા 13 15 માંથી 13 જાય તો 2 અહીંયા પોઈન્ટ અહીંયા 0 13 એકા 13 20 માંથી 13 જાય તો 7 બરાબર અહીંયા 0 અને 13 છંગ 78 એટલે 13 પંચું 65 આવશે 13 પંચું 65 રાઈટ. મતલબ આપણને પોઈન્ટ પછી બે વખત લાવી દેવાના 1.15 મીટર મળી ગયું. કેટલું મળી ગયું 1.15 મીટર. ચલો તો મને એટલી ખબર પડી ગઈ ખાસ જોજો મને એટલી ખબર પડી ગઈ કે મારું પ્રતિબિંબ કોઈ પણ જગ્યાએ છે બરોબર 1.15 મીટરના અંતરે રચાય છે. હવે ખાસ v ની કિંમત +1.15 આવી કે -1.15 આવી તો ચિહ્ન જુઓ પ્લસ આવ્યો મતલબ એવો થયો કે મારું પ્રતિબિંબ અરીસા ધ્રુવ P થી ડાબી તરફ નથી મારું પ્રતિબિંબ જમણી તરફ છે એટલો મને આઈડિયા આવી ગયો. શેના પરથી ચિહ્ન પરથી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અનુસાર જમણી બાજુના અંતરો ધન લેવાના હતા એટલે v જે આવ્યો એ આપણને કેવો આવ્યો 1.15 ધન આવ્યો એટલે આપણું પ્રતિબિંબ જમણી તરફ મળ્યું રાઈટ. ચલો હવે આગળ સ્થાન ખબર પડી ગઈ પ્રતિબિંબ. હવે પ્રકાર અને પરિમાણની આપણે વાત કરીએ તો મોટવણી જે છે એ આપણને પરિમાણ હશે બરાબર. પ્રકાર તો જમણી તરફ જો બહિર્ગોળની જમણી તરફના અંતરો ના પ્રતિબિંબ જે હોય એ પ્રતિબિંબ હંમેશા કેવા હોય આભાસી યાદ કરો. બહિર્ગોળના અંતર જે પ્રતિબિંબ રચાતા હોય કેવા હોય આભાસી. જો ડાબી તરફ રચાતા હોય તો વાસ્તવિક હોય. તો પ્રકાર પણ આપણને ખબર પડી ગઈ કયો આભાસી. અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચકતું હોય. આભાસી પ્રતિબિંબ કેવું હશે ચકતું રાઈટ. તો પ્રતિબિંબનો પ્રકાર આપણને ખબર પડી ગઈ કયો આભાસી અને ચકતું. આનું સોલ્યુશન. સ્થાન ખબર પડી ગઈ 1.15 મીટર બરાબર. અને પરિમાણની આપણે વાત કરીએ તો પરિમાણ માટે જોઈ લો અહીંયા એના માટે મોટવણી જુઓ તો મોટવણી માટેનું સૂત્ર એક હતું મોટવણી m બરાબર -v ભાગ્યા u. ઓકે અરીસા માટે -v ભાગ્યા u. હજી તમે લેન્સ ભણ્યા નથી લેન્સ ભણશો એટલે m બરાબર v ભાગ્યા u આવશે. તો આમાં કિંમત મૂકી દી તો m બરાબર -v. હવે v ની કિંમત હું પોઈન્ટ વાળી લેતો નથી એના ઉપરનો ગુણોત્તર વાળી લઈ લો. v બરાબર 15 ભાગ્યા 13 છે ની કિંમત લઈ લો બરાબર. 1.15 કો અથવા 15 ભાગ્યા 13 કો બંને સરખું જ કહેવાય. તો v બરાબર 15 ભાગ્યા 13 લખી દો. આ v ની જગ્યાએ હું લખી દો 15 ભાગ્યા 13 અને ભાગ્યા u. તો u ની કિંમત આપણને આપી દે -5. u ની કિંમત કેટલી આપી દે -5. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય કે આ શું કરતા હોય 13મું અને 5મું અને 15મું શું થતું હોય. તો એક સિમ્પલ વસ્તુ આપણે બેઝિક નિયમ છે અહીંયા ધ્યાન આપજો ખાસ કે ભાઈ a ભાગ્યા b હોય જો a અહીંયા a ભાગ્યા b ભાગ્યા c અને ભાગ્યા d એટલે આ બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ હોય આ બીજું અને ત્રીજું એનો ગુણાકાર થાય. બીજા સ્ટેપનો અને ત્રીજા સ્ટેપનો શું થાય ગુણાકાર. તો અહીંયા પણ 15 ભાગ્યા 13 ભાગ્યા -5 અને ભાગ્યા 1 તો શું ના લખીએ તો 1 કહેવાય. તો આ 13 અને 5 નો ગુણાકાર થાય એટલું મગજ બરાબર છે. 13 અને 5 નો શું થાય ગુણાકાર. તો ચલો આગળ વધીએ તો m બરાબર -15 છેદમાં 13 અને ગુણ્યા 5 કમ્પ્લીટ. હવે જોઈ લેજો અહીંયા આ 5 પણ કેવા છે માઈનસ અને આ 15 કેવા છે માઈનસ. તો સૌથી પહેલા આપણે કરીએ માઈનસ માઈનસ પ્લસ કરી દઈએ તો અહીંયા લખવાની ઝંઝટ જ ના રહે. માઈનસ માઈનસ કેવા થઈ ગયા પ્લસ. હવે ઉડાડી દઈએ જેવું હોય તો 15 એટલે 15 5 ગુણ્યા 3 તો અહીંયા 5 5 ઉડાડી દઈએ તો ઉપર વધ્યા 3 અને નીચે વધ્યા 13. તો m બરાબર ઉપર 3 અને નીચે વધ્યા 13. તો m બરાબર તમારે કરવાનું રહ્યું 3 ભાગ્યા 13. તો તમે જ્યારે 3 ભાગ્યા 13 કરશો ને એટલે 0.23 આવશે. કેટલો આવશે 0.23. પણ ચિહ્ન ખાસ જુઓ. પોકળ તો બરોબર છે પણ ચિહ્ન જુઓ. m ની ચિહ્ન આવ્યું ધન અને મોટવણીનું ધન મૂલ્ય એ સાબિત કરે છે કે પ્રતિબિંબ આભાસી અને ચકતું બરાબર. એ પણ આગળના વિડિયોની અંદર મોટવણી વાળા વિડિયોની અંદર મોટવણી વાળો વિડિયો ખાસ જોજો તમે. મોટવણીનું મૂલ્ય ધન આવ્યું એનો મતલબ એવો થયો આપણું પ્રતિબિંબ કેવું છે આભાસી અને ચકતું. તો પરિમાણ કેવું થયું તો તમારે પ્રોપર જે વસ્તુ હતી ને એના કરતા 0.23 ગણું પ્રતિબિંબ નાનું આવે.
તમારી જે પ્રોપર વસ્તુ છે એના કરતાં તમારું પ્રતિબિંબ કેવું આવશે 0.23 ગણું નાનું. એટલે બસ જે હોય એ બસ મોટી હોય તો તમારા બહિર્ગોળ કાચ એટલે સાઇડ ગ્લાસ હોય ગાડીનો એમાં તમને એ બસ જેટલી સાઈઝની છે એના કરતાં 0.23 ગણી નાની દેખાશે. તો બધું સોલ્વ આઉટ કરી દીધું મેં. સ્થાન કેટલું પ્રતિબિંબનું 1.15 મીટરે ધ્રુવથી જમણી બાજુ. પ્રકાર કયો આભાસી અને ચટ્ટુ. અને પરિમાણ કેવું મુખ્ય વસ્તુ કરતાં 0.23 ગણું નાનું. રાઈટ. ચલો આ એક દાખલો થઈ ગયો. હવે આપણે બીજો દાખલો જોઈએ. ચલો હવે એક એક્ઝામ્પલ જોઈ લીધો. હવે કોઈડો એના પછી ઉદાહરણ 9.3 બરાબર. એની પણ એક વખત રકમ આપણે વાંચી લઈએ. તો ભાઈ 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ 15 સેન્ટીમીટર કેન્દ્ર ધરાવતા કોઈ અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતર રાખેલ છે. મેં તમને પહેલા પણ કીધું તો દાખલો શેનો છે તમે પ્રોપર જુઓ. લેન્સનું છે અરીસાનું. તો અહીંયા જોઈ લો શું આપેલું છે અરીસો. રાઈટ. શું આપેલું છે અરીસો. અને અરીસો જોઈ પછી નક્કી કરવાનું કયો છે તો અંતર્ગોળ. કયો છે અંતર્ગોળ. તો કાચી આકૃતિ દાખલામાં કોઈ જરૂરી નથી તમારે ફાઇનલ આકૃતિ દોરવાની. તમારે કાચી આકૃતિ દોરી દેવાની તો આપણને આઈડિયા આવે. તો એ આ અંતર્ગોળ અરીસો છે અને અંતર્ગોળ અરીસામાં કેટલા સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે તો 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ આપણે રાખવાની છે. તો માની લો કે આ ધ્રુવ P રાઈટ અને 4 સેન્ટીમીટર ઊંચાઈની એ આપણે અહીંયા વસ્તુ રાખી દીધી. આની હાઈટ આપણને આપેલી કેટલી આપેલી છે 4. હવે તમને ખબર હોય કે મુખ્ય અક્ષથી ઉપરની જે ઊંચાઈ હોય એને ધન ગણવાની બરાબર અને મુખ્ય અક્ષથી નીચેની ઊંચાઈ હોય એને ઋણ ગણવાની. તો અહીંયા 4 થશે ને આપણો પ્લસના પ્લસ જ રહેશે. તો અહીંયા છે 4. તો 4 સેન્ટીમીટરની ઊંચાઈની વસ્તુ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા કેન્દ્ર લંબાઈ કોને કહેવાય ધ્રુવ P અને અહીંયા મુખ્ય કેન્દ્ર F હશે. તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું જે અંતર છે ને એને કેન્દ્ર લંબાઈ કહેવાશે. અને એ કેટલી છે 15. પણ અહીંયા હાલ હું લખું છું 15. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અનુસાર આ કેવા થઈ જશે માઈનસ થઈ જશે. કેમ? કારણ કે અંતર હંમેશા ધ્રુવ P થી મપાય. ઊંચાઈ છે મુખ્ય અક્ષથી મપાય. અંતર ધ્રુવ P થી મપાય. તો એ ડાબી બાજુ છે એટલા માટે -15 થશે. પણ અહીંયા લખવાના +15 આકૃતિની અંદર બરોબર. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા કોઈ અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે. તો આ આપણી વસ્તુ છે જેને ધ્રુવ P થી કેટલા અંતરે રાખી છે 25 સેન્ટીમીટર. તો એ પણ માઈનસ જ થશે પણ અહીંયા આકૃતિ હું 25 પ્લસ લખું છું બરોબર. ચલો 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે. તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય. મતલબ આપણો પ્રતિબિંબ ઝીલવાનું છે. હવે તો ખાસ પ્રતિબિંબ પડદા પર ઝીલાય છે એટલે પ્રતિબિંબ બનશે વાસ્તવિક. કેવું બનશે વાસ્તવિક. આભાસી બનવાનું નથી. તો એટલો તો મને આઈડિયા આવ્યો રકમ પ્રતિ તો પ્રતિબિંબ આમ પેલી બાજુ મળવાનું. કેમ? અહીંયા પ્રતિબિંબ શું કરવાનું છે ઝીલવાનું. સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય. જેટલા પણ અંતરે મળે મને પણ ખબર નથી જેટલા અંતરે મળે આપણે જોઈએ કેલ્ક્યુલેશન કરી દઈએ બરોબર. બીજું શું શોધવાનું છે પ્રતિબિંબનો પ્રકાર અને એની ઊંચાઈ જે આગળના દાખલામાં હતું એ ટાઈપનું બરોબર. અહીંયા ઊંચાઈ એક્સ્ટ્રા આપી દીધી. ચલો તો હવે શું કરીએ તો જે ડેટા આપેલા છે એ ડેટા આપણે લખી દઈએ. તો ખાસ જોજો 4 સેન્ટીમીટર ઊંચાઈ તો વસ્તુની ઊંચાઈ આપી છે. શું આપી છે વસ્તુની ઊંચાઈ. તો અહીંયા હું લખી દઉં વસ્તુ ઊંચાઈ જેનો સિમ્બોલ છે h. વસ્તુ ઊંચાઈ h આપણને આપી છે કેટલી +4. કેમ પ્લસ? ફરી એક વખત કહી દઉં મુખ્ય અક્ષની ઉપર હોવાના કારણે. પછી 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય. કેમ? કારણ કે ડાબી બાજુ હોય. તો જોઈ લો આ ડાબી બાજુ છે કેન્દ્ર લંબાઈ થશે માઈનસ કેન્દ્ર લંબાઈ f બરાબર તો કેવા થશે +15 રકમો આપેલા છું પણ થઈ જશે -15. અને આગળનો વિડિયો ના જોવો તો જોઈ લેજો. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અનુસાર મેં તમને બધા ચિહ્નો શીખવાડી દીધા. બીજું અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે વસ્તુને રાખેલી. તો વસ્તુ પણ હંમેશા ડાબી તરફ જ રાખવામાં આવે એટલે એ પણ કેવા થશે માઈનસ. અને વસ્તુ અંતર તરીકે ઓળખાશે તો વસ્તુ અંતર u બરાબર -25 સેન્ટીમીટર. કમ્પ્લીટ. તો આપણે શું કરવાનું પ્રતિબિંબ પડદા પર ઝીલવાનું છે. તો પ્રતિબિંબ અંતર v મારે શોધવાનું છે સૌથી પહેલું. તો પ્રતિબિંબ અંતર v બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન બરોબર. સાથે સાથે ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ પણ શોધવાની કીધી એટલે h ડેશ શોધવાનું. તો પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ બરાબર
પ્રશ્નાર્થ ચિહ્ન, રાઈટ? તો મિત્રો આટલા ડેટા આપેલા હોય ને તો દાખલો એકદમ ઈઝી બની જાય. કઈ રીતે? તમને જો અરીસમ સૂત્ર આવડતું હોય તો તમારા જોડે યાર f છે, જુઓ તમારા જોડે u છે અને v શોધવાનું, તમને હાવ ગણિત રીતના દાખલો છે. તો અરીસાના સૂત્ર અનુસાર ગણી લઈએ. ચલો હવે અરીસાના સૂત્ર પરથી તો અરીસાનું સૂત્ર કેવું છે? તો આપણે મૂકી દઈએ, હમણાં આગળ ગણ્યું તો ભાઈ 1/u પ્લસ 1/v બરાબર 1/f. આપણું અરીસાનું સૂત્ર. હવે ત્રણમાંથી બે ની કિંમત આપી એટલે બીજું મળે છે. તો જોઈએ આપણી પાસે શું છે? u કેટલા છે? -25. તો મૂકી દઈએ 1/u ની જગ્યાએ મૂકી દઈએ -25 પ્લસ 1/v. v ની કિંમત કેટલી છે આપણે શોધવાની છે, તેમને એમ રાખી દઈએ. તો 1/v બરાબર 1/f. f ની કિંમત કેટલી છે? -15. તો અહીંયા મૂકી દઈએ 1/-15. હવે એનું સાદું રૂપ આપવાનું, બેઝિક વસ્તુ બાકી રહી હતું, મોસ્ટ ઓફ બધું આવી ગયું. હવે જો આ -1/25 છે એ બરાબર ની પેલી બાજુ લઈ ગયો એટલે કેવા થાય? પ્લસ. અને 1/v ને કરતા બનાવી દઈએ. તો 1/v બરાબર, ચલો -1/25 ની પેલી બાજુ લઈ ગયો તો પ્લસ થવાનું. તો પહેલા સ્ટેપ એ લખી દઉં 1/25 અને આ માઈનસ 1/15 કમ્પ્લીટ. તો 1/v બરાબર, હવે ઘણા વિદ્યાર્થીઓને સાદુરૂપ આપતા નહીં આવડતું, લસા લેતા નહીં આવડતું. તો તમારે જોવાનું કે 25 અને 15 એનું લસા કેટલો થાય? તો 75. કઈ રીતે? 25 ગુણ્યા 5 કરો, 15 ગુણ્યા 25 ગુણ્યા 3 કરો, 15 ગુણ્યા 5 કરો. તો નીચે બેઝ સરખો થઈ જાય તો ડાયરેક્ટ ટોટલ થાય. ફોર એક્ઝામ્પલ સમજાવજો, આ 1/25 આપે ને મારા વાળા કમ્પ્લીટ એવું લખી દીધું, માઈનસ 1/15 આપેલા હતું. હવે જો બંનેના બે સરખા કરી દો નીચે તો પછી લસા એ જ થઈ જાય જે આધાર બરાબર એવું છે. દાખલા તરીકે હું 25 ગુણ્યા 3 કરું તો 25 તરી 75 થવાના અને 15 ગુણ્યા 5 કરું તો 15 5 75 થવાના. પણ ગણિત તો એવો નિયમ છે જેટલું તમે ગુણો એટલું તમારે ઉપર ભાગવું પડે. પહેલા બધા નહીં, જેટલું તમે ઉમેર્યું એટલું બાદ કરવું પડે. એક ક્રિયા અંગાત ના થાય. યાદ રાખજો, 3 તમે વધારાના ઘરના ઉમેર્યા તો વધારાના ઘરના ઉમેરવાના નહીં, તમે નીચે ગુણ્યા 3 કર્યા તો તમારે ઉપર ગુણ્યા 3 કરવું પડે. મતલબ કે તમે કોઈ જાતની ગાણિતિક ક્રિયા કરી નથી, કરી છે છતાં પણ નથી કરી. બરાબર? ગુણ્યા 5 તમે કર્યા તો ઉપર પણ ગુણ્યા 5 લખી દેવાનું. એટલે તમારા ઘરનું કોઈ પણ ઘટક અંદર ઉમેરેલું નથી અને આપણું કામ પણ થઈ ગયું. કઈ રીતે? જુઓ 25 તરી 75, 15 5 75, નીચે 75 આવી ગયા તો 1/v બરાબર અહીંયા થયા 3 ગુણ્યા 3/75 અને માઈનસ અહીંયા 5 ગુણ્યા 5/75. એટલે બંનેના આધાર અહીંયા સરખા નતા. હવે બંનેના આધાર કેવા થઈ ગયા? સરખા. રાઈટ? તો મારો 75 લસા થઈ ગયો. તો 75 લસા લઈ તો 1/v બરાબર 75. હવે અહીંયા એવું નહીં કરવું પડે કે આના અહીંયા ગુણવાનું, આના અહીંયા ગુણવાનું, બંને જોડે 75 છે. તો ઉપર જેમ સાઈડમાં એમ 3 - 5 3 - 5 અને 3 - 5 કરે એટલે માઈનસ ને બાકી રહે. તો જોઈએ 1/v બરાબર 3 - 5 એટલે -2 અને નીચે આવી ગયા 75 પણ આપણે તો શું કરવાનું છે મારા વાળા? આપણે v લાવવાનું છે, 1/v થોડું લાવવાનું છે. તો હું કરો ગુણોત્તર ચેન્જ કરતો ઉલટાઈ દો. 1/20 એની જગ્યાએ આપણે કરીએ v/1 એટલે ભાગ્યા ના લખો તો ચાલે બરાબર -75 ઉપર જશે અને 2 નીચે આવશે. તો v બરાબર -75/2, 75 ના અડધા એટલે 37.5. કેટલા થશે? 37.74 થાય એટલે 37.5 એકમ જે આપણે લખી દેવાનું, સેન્ટીમીટર તો સેન્ટીમીટર અને મીટર તો મીટર. બરાબર? તો 37.5 મીટર એ મને પ્રતિબિંબ મળશે. પણ હવે મારે એ જોવાનું જમણી બાજુ કે ડાબી બાજુ મળશે. તો અહીંયા માઈનસ શું છે? માઈનસ. તો હું શ્યોર થઈ ગયો કે મારું પ્રતિબિંબ પેલી બાજુ નહીં મળવાનું, મારું પ્રતિબિંબ અહીંયા મળવાનું આ બાજુ.
અને એ પણ શું થઈ ગયું વસ્તુ 25 મીટરના અંતરે છે પણ મારું પ્રતિબિંબ એનાથી થોડું વધારે છે કદાચ કરી શકે તો અહીંયા મળી શકે એટલે આ માર્ક 37.5 કહેવાય બરોબર આ માર્ક કેવું કહેવાય 37.5 રાઈટ તો મારી વસ્તુ અહીંયા છે મારું પ્રતિબિંબ આ સાઈડ મળી ગયું તો આપણને સ્થાન મળી ગયું પ્રતિબિંબ ક્યાં પ્રાપ્ત થાય એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો હવે પ્રતિબિંબનો પ્રકાર હવે આપણને ખબર જ છે પેલી બાજુ મળ્યો તો આભાસી ચકતું હતું અહીંયા મળ્યો તો નીચે મળ્યું એટલે કેવું કહેવાય વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનો પ્રકાર કેવો થઈ ગયો વાસ્તવિક અને ઉલટું અને હજી આના પરથી ના આઈડિયા આવે તો મોટાવણી શોધીએ ને એ મોટાવણીના મૂલ્ય પરથી ખબર પડી જશે જો મોટાવણીનું મૂલ્ય ધન હોય તો આભાસી અને ચકતું પ્રતિબિંબ હોય અને મોટાવણીનું મૂલ્ય ઋણ આવે તો વાસ્તવિક અને ઉલટું જો અહીંયા આઈડિયા આવી જાય તો પહેલા મૂલ્ય ના આવે તો હજી મોટાવણી બાકી છે અને બીજું શું શોધવા જવાનું ઊંચાઈ આ ઓની હાઈટ કેટલી છે પ્રતિબિંબની હાઈટ કેટલી છે તો પ્રતિબિંબની હાઈટ શોધવા માટે આપણે ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ ધ્યાન આપો હવે શું કરવાનું તો આપણા જોડે કયા ડેટા હતા તો આપણા જોડે ડેટા હતા m બરાબર એક સૂત્ર આપણા જોડે -v ભાગ્યા u બીજું તમે થિયરી ભણ્યા હોય તો આપણને ખબર છે કે મોટાવણીનું સૂત્ર તો m બરાબર h ડેશ ભાગ્યા h રાઈટ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય મોટાવણી અને બીજું આ સૂત્ર છે -v ભાગ્યા u હવે આ બંનેને કમ્બાઈન કરી દઈએ તો બંને પરથી આપણે આવતા લખીએ કે માં m નહીં લખું છું તો m ની જગ્યાએ આની કિંમત હું મૂકી દઉં આ m ની જગ્યાએ આની કિંમત હું મૂકી દઉં તો કેવું થાય h ડેશ ભાગ્યા h જો આ m છે ને એની જગ્યાએ હું શું લખી દઉં h ડેશ ભાગ્યા h બરાબર -v તો v ની કિંમત કેટલી આગળ આપણે જોયું v ની કિંમત કેટલી ये અહીંયા આવે છે v ની કિંમત 37.5 પણ સાદું એકદમ સરળ રીતે આપવા માટે પોઈન્ટ વાળી કિંમત નહીં લેતો v ની કિંમત હું ઉપર નહીં લઈ લઉં -75 ભાગ્યા 2 લઈ લઉં કઈ લઈ લઉં -75 ભાગ્યા 2 બરોબર પછી u ની કિંમતની પણ જરૂર પડશે આપણે u ની કિંમત કેટલી છે -25 આ -75 ભાગ્યા 2 રાઈટ ચલો v ની કિંમત કેટલી -75 ભાગ્યા 2 અને નીચે u હતો આપણો -25 કમ્પ્લીટ અને આપણને h પણ આપેલો 4 મીટર 4 સેન્ટીમીટર આપણને h પણ આપેલો છે જોઈ લો ये અહીંયા h પણ આપેલો છે વસ્તુની ઊંચાઈ ક્યાં ગઈ વસ્તુની ઊંચાઈ h બરાબર 4 સેન્ટીમીટર આપેલી છે રાઈટ ચલો તો h ની જગ્યાએ મૂકી દઈએ આપણે 4 તો કિંમત આપણે પછી મૂકી પહેલા સૂત્ર બનાવી દઈએ ये આ m ની જગ્યાએ મેં લખી દીધી h ભાગ્યા h અને પછી આ જમણી બાજુ જેમ છે એમને -v ભાગ્યા u હવે બધી કિંમત મૂકી તો h એટલે પ્રતિબિંબની ઊંચાઈ પ્રતિબિંબ વસ્તુની ઊંચાઈ કેટલી 4 બરાબર માઈનસ આ v ની કિંમત હતી 75 ભાગ્યા 2 અને u ની કિંમત હતી -25 તમારું કામ પૂરું આટલું કરી દો એટલે તમારું કામ પૂરું હવે શું કરવાનું 4 ને કઈ બાજુ ગુણાકાર લઈ જવાનું તો h ડેશ બરાબર 4 અને આ બાજુ -75 ભાગ્યા 2 અને છેદમાં -25 ક્લિયર ચલો તો h ની કિંમત આવી ગઈ આપણે 4 -75 ભાગ્યા 2 આવી ગયા અને -25 માઈનસ માઈનસ શું થશે પ્લસ તો h ડેશ બરાબર હવે અહીંયા જોજો મારા વાળા અહીંયા જોજો આ માઈનસ સૂત્રનું m9 છે અહીંયા આપણે થોડી ભૂલ થઈ ગઈ આ સૂત્રનું માઈનસ છે અને v ની કિંમત ખુદ -75 ભાગ્યા 2 v ની કિંમત કેવી છે -75 ભાગ્યા 2 રાઈટ તો એક માઈનસ હજી રહેશે આ સૂત્રનું માઈનસ અને v ની કિંમત કેવી છે -75 ભાગ્યા 2 ઓકે તો -75 ભાગ્યા 2 એટલે -25 અને આ આગળ સૂત્રનું -m9 બરોબર અને અહીંયા 4 હતા ને આપણે આગળ લઈ લઈએ 50 તો h ડેશ બરાબર હવે અહીંયા જુઓ માઈનસ 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 3 વખત માઈનસ એટલે માઈનસ નું માઈનસ જ રહેવાનું તો ગમે તે બે માઈનસ માઈનસ પ્લસ કરી દઈએ આ માઈનસ માઈનસ પ્લસ અને એક માઈનસ એમના રાખી દઈએ બરોબર ને અને આપણે કેવી રીતના લખાય તો આ રીતે લખાય આગળ માઈનસ અને પાછળ 4 અને પછી બાદ બાકી થઈ જાય તો માઈનસ 4 હવે 75 આ ગુણાકારમાં છે 75 એના છેદમાં 2 75 ભાગ્યા 2 અને 25 એના ગુણાકારમાં આવે તો ગુણ્યા 25 પાછળ અહીં લખી દઈએ ચલો જે ઉત્તર ઉડાવી 4 એટલે 2 દુ 4 અને 75 એટલે 25 તરી 75 એટલે 25 25 ઉડી ગયા
બે બે ભૂલી ગયા તો h ડેશ બરાબર માઈનસ અહીંયા 2 વધે ને અહીંયા 3 વધે તો 2 તરી 6 સેન્ટીમીટર મેં તમને પહેલા કીધું હતું કે આપણો પ્રતિબિંબ જે છે એ મોટવણી જે આપણે શોધી હોય મોટવણીના મૂલ્ય પરથી ખબર પડે અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ -6 સેન્ટીમીટર. હવે હું તમને એક વસ્તુ સમજાવું ધ્યાન આપો -6 સેન્ટીમીટર બરોબર. હવે એક વસ્તુ તમને સમજાય જો પ્રતિબિંબની ઊંચાઈ તમારી માઈનસ આવી એનો મતલબ એવો થાય કે તમારું પ્રતિબિંબ મુખ્ય અક્ષથી મારા વાળા નીચે મળે છે એટલા માટે -6 જવાબ આવ્યો. અને આ +4 એટલે મતલબ તમારું વસ્તુ મુખ્ય અક્ષથી ઉપર છે. ચિહ્નો આપણને સારી રીતે માર્ગદર્શન આપો. આ માઈનસ છે એનો મતલબ આપણું પ્રતિબિંબ જે છે એ ડાબી તરફ છે બરાબર ને. જો પ્લસ આવ્યું હોત તો આપણું પ્રતિબિંબ જમણી તરફ હોત. તો અહીંયા તમારે પ્રતિબિંબની જે ઊંચાઈ શોધવાની હતી એ પ્રતિબિંબની ઊંચાઈ માઈનસ આવી એનો મતલબ મુખ્ય અક્ષથી નીચે મળશે અને પણ ધ્રુવથી ડાબી તરફ મળશે. તો આ રીતે આપણે બે દાખલા સોલ્વ આઉટ કર્યા. મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આવી રીતના અવનવા વિડિયો લઈને હું આવીશ.